150 કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ સંકુલ કે જે 4.75 લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પહોળું છે એટલે કે એટલું વિસ્તરાયેલું છે તેનું લોકાર્પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવવાના હોય તેની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ આવવાના હોય અને તે અંતર્ગત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ સરદારધામ ત્રિસંકુલ કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે લાઇબ્રેરી, અલગ અલગ સ્કિલ ક્લાસીસ તેમજ યુપીએસસી જીપીએસસી કોચિંગ સેન્ટર કે જ્યાં હાલ અત્યારે પૂરજોશમાં તેની તૈયારીઓ ચાલી રહી છે, શરૂ થવાના આરે હોય તે અંતર્ગત લોકાર્પણ વડાપ્રધાન કરવાના હોય તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। સમાજ નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદારધામ 3નું ભવ્ય લોકાર્પણ થશે। સરદારધામ લોકાર્પણ પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ઉપસ્થિત રહેવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદસ્તે યોજાનાર ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહેશે। 150 કરોડથી વધુના ખર્ચે આશરે 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્મિત આ સરદારધામ 3માં 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થશે। સંકુલમાં યુપીએસસી જીપીએસસી કોચિંગ સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ સ્ટાર્ટઅપ સપોર્ટ્સ, સ્પોર્ટ્સ એકેડમી, લાઇબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન સહિતની વિવિધ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે। કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 25,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે। નમસ્કાર, જય સરદાર। હું જસવંત પટેલ, ઉપપ્રમુખ સરદારધામ અમદાવાદ। સૌપ્રથમ તો ટીમ સરદારધામ અને સરદારધામના 1230 ટ્રસ્ટીઓ વતી આપ સૌ રાષ્ટ્રપ્રેમી અને નેશન ફર્સ્ટની વિચારધારા ધરાવતા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મારી સાથે આજે મારી બાજુમાં જે છે એમાં અમારા અમદાવાદ અને વડોદરાની આખી ટીમ બેઠેલી છે કે જે ટીમના માધ્યમથી અહીંયા સરદારધામ ભવનનું લોકાર્પણ થયું છે। મારી ડાબી બાજુએ આદરણીય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત છે, જેઓ આ જે ભવન તૈયાર થયું છે 150 કરોડનું, એ ભવનના સંકુલના નામકરણના દાતા છે। સાથે સાથે આદરણીય રમેશભાઈ પટેલ ઉપસ્થિત છે, જે અહીંયા અમારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે છે અને ભૂમિદાતા તરીકે છે, જેમણે આ ભવનના નિર્માણમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરેલી છે। સાથે સાથે ઘનશ્યામભાઈ બોરડ છે, એ અમારા ટ્રસ્ટી છે, એ પણ ભૂમિદાતા છે અને એમણે પણ આ ભવનના નિર્માણમાં પોતાનું ખૂબ સરસ યોગદાન આપેલું છે। રમેશભાઈ લીમાડી છે, અમારા માનનીય મંત્રીશ્રી છે અમારા મધ્ય ગુજરાત ટીમમાં। મારી જમણી બાજુએ આદરણીય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ છે, જેઓ પૂર્વ રાજ્યના આપણા ગૃહમંત્રી છે અને આખો જે કાર્યક્રમ છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આવવાના છે, એ કાર્યક્રમની માઇક્રો પ્લાનિંગ કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટેની જવાબદારી જેમના સિરે છે, એમને ખૂબ સુંદર આયોજન કર્યું છે એવા ગોરધનભાઈ ઝડપિયા સાહેબ ઉપસ્થિત છે। મારી બાજુમાં અમારા સરદારધામના માદદ મંત્રી આદરણીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિકે પટેલ સાહેબ છે કે જે અમારા બધા સરદારધામનું એકાઉન્ટિંગનું અને અમારું FCRA થી મળીને તમામ જે બાબતો છે એનું ખૂબ સારી રીતે સંકલન કરે છે। બાજુમાં ત્રિકમભાઈ ઝાલાવાડિયા સાહેબ છે, ડેપ્યુટી રિટાયર્ડ કમિશનર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, અમારા ત્યાં આગળ તેઓ CO તરીકે કામ કરે છે અને સિવિલ સર્વિસ સેન્ટર જે ચાલે છે ત્યાં સરદારધામની અંદર એના એ માર્ગદર્શક છે અને મીના સાહેબની સાથે રહીને ખૂબ સારા પરિણામો એમના થકી મળી રહ્યા છે। એમાં નવા દાતા અમારા મિત્રો તૈયાર થયા છે, પાછળ અમારી આખી મધ્ય ગુજરાતની ટીમ બેઠેલી છે, ધોળુ પરિવારથી માણીને વિનોદભાઈથી માણીને બધા ખૂબ મોટા ગજાના દાતાઓ છે, બધા ભૂમિદાતા અને એમના સિવિલ સર્વિસ સેન્ટર જે નવું જે નામકરણ થયું એના દાતા ધોળુ પરિવાર પણ અને વિનોદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। આપ સૌનું પણ હાર્દિક અહીંયા સ્વાગત કરું છું। મિત્રો, આજની પ્રેસ કોન્ફરન્સની અંદર હું બે બાબતો તરફ આપનું ધ્યાન દોરવા માગું છું। સૌથી પહેલાં તો સરદારધામનું વિઝન, મિશન અને ગોલ એટલે કે સરદારધામના જે 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કરેલા છે એ લક્ષ્ય બિંદુઓ અને ત્યારબાદ આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે આ કાર્યક્રમમાં જે અહીંયા પધારવાના છે એ કાર્યક્રમની વિશેષતા શું છે। મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે 2016ની અંદર સરદારધામ દ્વારા કેન્સવિલે અમદાવાદની બાજુમાં 3 દિવસની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ચિંતન શિબિરની અંદર પાટીદાર સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહીને આગામી 10 વર્ષની અંદર સરદારધામ પાટીદાર સમાજ માટે, પાટીદાર સમાજના યુવાનો માટે શું શું કાર્યવાહી કરી શકે, તો શું કરવું જોઈએ એનો આખો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો। અને સરદારધામ દ્વારા જેમ એક મલ્ટીનેશનલ કંપનીમાં જે કોર્પોરેટ કંપનીની અંદર જે પ્રકારે સંચાલન થતું હોય છે, જે પ્રકારે વહીવટ થતો હોય છે, એ પ્રકારે એક 10 વર્ષના વિઝન, મિશન અને ગોલ સાથેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને એની અંદર 5 લક્ષ્યબિંદુ નક્કી કરવામાં આવ્યા હતા। સૌથી પહેલું લક્ષ્યબિંદુ પાટીદાર સમાજના જરૂરિયાતમંદ અને તેજસ્વી દીકરા દીકરીઓને
પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન 10,000 દીકરા દીકરીઓ રહી શકે તેવું પરવડે તેવું છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. મિત્રો, હું જરૂરિયાતમંદ અને તેજસ્વી એટલા માટે કહું છું કે પાટીદાર સમાજની અંદર હાલ પણ એવા કેટલાય પરિવારો છે, એવા કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જે લોકોને એક ઇન્ટરનલ ફાયર છે, એમને એક આગ છે, એમને કંઈક કરવું છે, જીવનમાં કંઈક આગળ વધવું છે, એક શ્રેષ્ઠ કામ કરીને પોતાની કાબેલિયત પુરવાર કરવી છે, પરંતુ એમને નાણાકીય અભાવના કારણે અથવા તો પ્લેટફોર્મ નહીં હોવાના કારણે અથવા તો સમજ નહીં અથવા તો સૂઝ નહીં હોવાના કારણે, દિશા નહીં હોવાના કારણે એ ક્યાંક ને ક્યાંક એમનો વિકાસ અટકી જતો હોય છે, એમને કારકિર્દી રોડાઈ જતી હોય છે, એમને જીવનમાં અંધકાર આવી જતો હોય છે. તો પાટીદાર સમાજના આ સરદારધામ દ્વારા આવા દીકરા દીકરીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું આખું સમગ્ર આયોજન કરેલું છે. તે અંતર્ગત મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદની અંદર ફેઝ 1ની અંદર કે જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું. ત્યાં હાલ અત્યારે 2000 દીકરાઓ ત્યાં રહે છે. ત્યાં આગળ પણ 2000 દીકરાઓ માટેની તમામ સુવિધાઓ અમારા જે ભવનો બધા જે બની રહ્યા છે એ ભવનની અંદર અમારી એક જેને કહેવાય કે કેટલીક સુવિધાઓ અમે ફિક્સ કરેલી છે. ત્યાં આગળ રહેવા માટેની ઉત્તમ સુવિધા, દીકરા દીકરીઓનો જમવા માટેનું પૌષ્ટિક આહાર મળે તે પ્રકારની રસોડાની અને ડાઇનિંગ હોલની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ ત્યાં રહીને સારી રીતે અભ્યાસ કરી શકે અને અત્યારના ટેકનોલોજીના જમાનામાં એ લોકોને દુનિયા સાથે હરીફાઈ કરી શકે તે માટે ઈ લાઇબ્રેરીની વ્યવસ્થા. ઈ લાઇબ્રેરીની અંદર જે કમ્પ્યુટર હોય છે એ કમ્પ્યુટરની અંદર જીપીએસસી યુપીએસસીની જે તૈયારી કરતા હોય દીકરા દીકરીઓ માટે લગભગ 5,000 કરતાં વધુ વિડીયો અને 10,000 કરતાં વધુ બુક્સ એની અંદર અપલોડ કરેલી હોય છે. એની અંદર 75,000 કરતાં અલગ અલગ પ્રકારના વધુ પેપર અંદર અપલોડ કરેલા હોય છે. એટલે આ પ્રકારની અદ્યતન ઈ લાઇબ્રેરી હોય છે. ત્યાં ફિઝિકલ લાઇબ્રેરીનું પણ પ્રોવિઝન હોય છે. એ સિવાય ત્યાં આગળ ઇન્ટરવ્યૂ રૂમ પણ હોય છે, મોક ઇન્ટરવ્યૂ માટેના રૂમનું પ્રોવિઝન હોય છે, ગ્રુપ ડિસ્કશન માટેના રૂમ હોય છે. વિદ્યાર્થીઓ ત્યાં આગળ પોતાનું સ્વસ્થ શરીર રાખી શકે અને યોગા કરી શકે એના માટે જિમ્નેશિયમ અને યોગા હોલનું પણ પ્રોવિઝન છે. દીકરા દીકરીઓને દર મહિને મોટિવેટ કરવા માટે અને એ લોકો જીવનમાં ખૂબ આગળ વધી શકે એના માટે મોટિવેશન પ્રોગ્રામ રાખવા માટેના હોલનું પણ ત્યાં પ્રોવિઝન હોય છે. અને બીજી અનેક સુવિધાઓ કે જે દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસમાં કે માટેની ત્યાં આગળ પ્રોવિઝન હોય છે, જેની અંદર જીપીબીઓ માટેના હોલનું પ્રોવિઝન હોય છે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને આ રીતે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જેને નોકરી કરવી હોય ખાનગીમાં, જેને સરકારી નોકરી કરવી હોય, જેને બિઝનેસ કરવો હોય, જેને સ્ટાર્ટઅપમાં આગળ વધવું હોય, તમામ જરૂરિયાતો એક જ ભવનમાં ઉપલબ્ધ થાય એ પ્રકારના ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદ ખાતે મેં કીધું એ પ્રમાણે 2000 દીકરા માટેનું ફેઝ 1નું ભવન, એની પાછળ અડીને જેનું ભૂમિપૂજન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું હતું. ફેઝ 2 દીકરીઓ માટેનું કન્યા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં 3000 દીકરીઓ અત્યારે ત્યાં રહે છે, જેનું લોકાર્પણ વર્ચ્યુઅલી આદરણીય કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે કર્યું હતું. એમ કહીને 5000ના દીકરા દીકરીઓ ત્યાં અમદાવાદની અંદર અત્યારે હાલ પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. સરદારધામ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તમામ ઝોનની અંદર ગુજરાતના એક ભવન ઊભું કરવામાં આવે, જેથી કરીને બધા જ ઝોનની અંદર વસતા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ ત્યાંનો મહત્તમ લાભ લઈ શકે. તે અંતર્ગત અહીંયા અણખોલ ગામની સીમની અંદર પણ આ ખૂબ સુંદર ભવન કે જેની માહિતી આપણને હમણાં આ સંકુલના જે નામકરણના દાતા છે આદરણીય દુષ્યંતભાઈ આપણને વિશેષ માહિતી આપવાના છે. પણ અહીંયા પણ 1000 દીકરા અને 1000 દીકરીઓ માટેનું અદ્યતન ભવન તૈયાર થઈ ચૂક્યું છે. એ જ પ્રમાણે અત્યારે હાલ સુરતની અંદર 31 વીઘા જમીન સરદારધામ દ્વારા ખરીદ કરવામાં આવેલી છે. ત્યાં આગળ અત્યારે હાલ ફેઝ 1ની અંદર લગભગ 3.25 લાખ સ્ક્વેર ફૂટની અંદર બાંધકામ ચાલુ છે. ત્યાં આગળ ટોટલ અમે લોકો 5000 કરતાં વધુ દીકરા દીકરીઓ ત્યાં શિક્ષણ મેળવી શકે એવી એક સુવિધા પણ ઊભી કરી રહ્યા છીએ. એ સાથે સાથે રાજકોટની અંદર પણ ત્યાં આગળ જે અત્યારે સરદારધામનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ 3.25 લાખ ચોરસ ફૂટ જગ્યાની અંદર અત્યારે હાલ પ્રથમ ફેઝની અંદર 500 દીકરા અને 500 દીકરીઓ ત્યાં રહી શકે એવું આ જ પ્રકારનું અદ્યતન ભવનનું નિર્માણ ચાલુ છે. એનો ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ લગભગ આવતા અઠવાડિયે ભરાવાનો છે. એ જ પ્રમાણે મહેસાણા મોટી દાઉ ખાતે હાઈવે પર ત્યાં આગળ 2.5 વીઘા જગ્યા દાનમાં મળેલી છે. ત્યાં પણ સરદારધામ દ્વારા અત્યારે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. ત્યાં પણ આવતા થોડા ટૂંક સમયમાં ત્યાં પણ બાંધકામની શરૂઆત થશે. એ સિવાય નવી મુંબઈની અંદર પણ અમારા એક પાટીદાર દ્વારા 16 એકર જગ્યા સરદારધામને દાનમાં આપવા માટેનું એક નક્કી કરવામાં આવેલું છે. એની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. એ સિવાય ભુજની અંદર અમારા દક્ષિણ આફ્રિકાના એક મોટા દાતા છે વિશ્રામભાઈ કરીને, એમણે ત્યાં વરસાણી ઇન્સ્ટિટ્યૂટ જે બનાવ્યું હતું એ આખું 75 કરોડનું ઇન્સ્ટિટ્યૂટ સરદારધામને ₹1 ટોકનના ભાવે વાપરવા માટે 25 વર્ષ સુધી આપવા માટેનું MOU કર્યું છે. ત્યાં પણ અમારા દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ ચાલે છે.
દિલ્હીની અંદર પણ અમે 80થી વધુ દીકરા દીકરીઓ ત્યાં રહીને યુપીએસસીની ત્યાં તાલીમ લઈ શકે, કારણ કે દિલ્હી એ યુપીએસસી માટેનું મક્કા કહેવાય છે, આપણે બહુ જાણીએ છીએ બધા. એ સંજોગોની અંદર ત્યાં એમને સારામાં સારું શિક્ષણ મળી શકે એના માટે પણ અમે ત્યાં એક ભવન ભાડે રાખીને અને 80 દીકરા દીકરીઓ ત્યાં રહે એ પ્રકારની સુવિધા કરેલી છે. એટલે આજે અમારો 10,000નો જે ટાર્ગેટ હતો 2016નો, એ ટાર્ગેટ લગભગ પૂર્ણ થવાના આરા પર છે. એટલે આ પ્રથમ લક્ષ્ય બિંદુ કે જે 10,000 દીકરા દીકરીઓને તમામ સુવિધા સાથેનું પરવડે તેવું છાત્રાલયનું નિર્માણ કરવું, એમાં સરદારધામ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે. આ બધા જ છાત્રાલયો આપ જોશો તે પ્રમાણે જેમ કોર્પોરેટ કંપનીની ઓફિસ હોય એ પ્રકારના વેલ પ્લાન અને વેલ મેન્ટેન બધા છાત્રાલયો થઈ ગયા છે. બીજા નંબરનું જે લક્ષ્ય બિંદુ છે સરદારધામનું, એ છે સિવિલ સર્વિસ સેન્ટર. એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં અલગ અલગ પોઝિશનમાં પાટીદાર સમાજના 10,000 દીકરા દીકરીઓને સેવામાં મોકલવા. તે અંતર્ગત મને જણાવતા આનંદ થાય છે કે અમે કેળવણીધામના માધ્યમથી આ ખૂબ સુંદર શરૂઆત કરી હતી. ત્યારબાદ 2021માં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નવા ભવનનું લોકાર્પણ કર્યું ત્યારે ત્યાં પણ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી. તો અત્યાર સુધી આપણા જીપીએસસીના માધ્યમથી, એટલે કે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 રાજ્ય સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં 5,600 કરતાં વધુ પાટીદાર સમાજના દીકરા દીકરીઓએ સફળતા મેળવીને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા છે. મને વિશેષ જણાવતા આનંદ થાય છે કે યુપીએસસી કે જે ભારતની ટફેસ્ટ એક્ઝામ છે, સર્વોચ્ચ એક્ઝામ છે, જેના માધ્યમથી આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ બનતા હોય છે, એમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ અમારા સરદારધામમાંથી 43 કરતાં વધુ દીકરા દીકરીઓ એમાં ખૂબ સફળતા મેળવીને અને યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને યોગ્ય સ્થાનમાં ત્યાં બેસીને એ દેશની સેવા કરી રહ્યા છે. સાથે સાથે સરદારધામ માત્ર અધિકારીઓને બનાવવાનું કે અધિકારીઓને પેદા કરવા માટેનું ઇન્સ્ટિટ્યૂટ નથી. સરદારધામમાંથી જે અધિકારી તાલીમ લઈને સેવામાં જોડાય છે એ અધિકારી સરદાર સાહેબના ચરણોમાં, સરદાર સાહેબના સાનિધ્યમાં, સરદારધામના મિત્રોની ઉપસ્થિતિમાં ત્યાં શપથ લે છે કે હું મારી સેવાકાળ દરમિયાન જીવન પર્યંત હું નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, કાર્યક્ષમતાથી, નિડર બનીને અને દૂરંદેશીથી કામ કરીને મને જે જવાબદારી સોંપી છે એ સ્થાન ઉપર રહીને પ્રજાની પીડામાંથી મુક્તિ અપાવવાનું અને પ્રજાના કલ્યાણના કાર્યો કરવા માટેના એ લોકો પ્રતિજ્ઞા લેતા હોય છે. અને દર વર્ષે અમે આ બધા જ જે સિવિલ સર્વિસ સેન્ટરમાંથી પાસ થયેલા દીકરા દીકરીઓને આમંત્રિત કરીને ત્યાં સાથે ભોજન કરીને અમે એક સ્નેહ મિલન પર યોજતા હોઈએ છીએ, જેના માધ્યમથી એ લોકો સાથેનો અમારો જે સંબંધ છે સરદારધામનો, એ સંબંધ હંમેશા અતૂટ બની રહે અને સરદારધામ સાથે સતત જોડાયેલા રહે. આમ કરીને સિવિલ સર્વિસ સેન્ટરના માધ્યમથી અમે આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. દરેક ભવન, અહીંયા પણ સિવિલ સર્વિસ સેન્ટર માટે ઈ લાઇબ્રેરીથી માંડીને તમામ સુવિધાઓ મેં આપણે જે કીધું અહીંયા ઉપલબ્ધ છે. એમના દાતા મેં કીધું એ પ્રમાણે ધોળુ પરિવાર અને વિનોદભાઈ ઉદા ભક્ત પરિવાર એ પણ ત્યાં સિવિલ સર્વિસ સેન્ટરની અંદર ખૂબ મોટું દાન આપ્યું છે અને એમના નામથી આ સિવિલ સર્વિસ સેન્ટર અહીંયા ચાલવાનું છે. એની વિગતો આદરણીય દુષ્યંતભાઈ આપણને આપશે. એટલે બીજા નંબરનું જે લક્ષ્ય બિંદુ મેં આપણે કીધું એ પ્રમાણે ત્રીજા નંબરનું લક્ષ્ય બિંદુ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. જેમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં બહારથી ધંધા રોજગાર ગુજરાતમાં આવે, ગુજરાતના ધંધા રોજગાર વિકસે, એના માટે વાઇબ્રન્ટ સમિટ ચાલુ કરવામાં આવી હતી. તે જ પ્રમાણે સરદારધામ દ્વારા પાટીદાર સમાજના યુવાનો, દીકરા દીકરીઓ એ નાનામાં નાનો ધંધો કરતા હોય, ત્યાંથી માંડીને મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ હોય, ત્યાં સુધી નાના મોટા બિઝનેસ કરતા હોય, એ લોકોને એક જ પ્લેટફોર્મ પર જોડીને અને એકબીજા સાથે બિઝનેસ રિલેટેડ થોટ શેર કરી શકે, નવા અત્યારે જે ઉભરતા ધંધાઓ વિશે માહિતીની આપલે કરી શકે અને એકબીજાને મદદરૂપ થઈને આગળ વધી શકે એવા શુભ આશયથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સરદારધામ દ્વારા કરવામાં આવે છે. 2018થી ચાલુ કરીને અત્યાર સુધીમાં 5 સમિટ કરવામાં આવી છે. આ 6ઠી સમિટ હમણાં મે મહિનાની અંદર મે 22મીએ ત્યાં આગળ અત્યારે ફોગા સાથે, એટલે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન, એની સાથે અમે એમઓયુ કરીને સરદારધામ અને ફોગા બંને સાથે મળીને ત્યાં આગળ ફ્લોરિડાની અંદર ઓર્લેન્ડોની અંદર 3 દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કમ એક્ઝિબિશન પ્રકારનું ત્યાં આગળ આયોજન કર્યું છે. અને આવતા વર્ષે 2027માં સરદારધામ પોતે ઇન્ડિવિજ્યુઅલી અમારા ત્યાંના અમેરિકાની અંદર 100 કરતાં વધુ જે ટ્રસ્ટી મિત્રો છે એને સાથે મળીને વિશ્વના તમામ પાટીદારોને જોડીને ત્યાં આગળ ખૂબ લાર્જ સ્કેલ ઉપર, ખૂબ મોટા પાયા પર એક અલગથી બિઝનેસ સમિટ 2027માં કરવા માટેનું આયોજન છે કે જેની અંદર માત્ર પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા તમામ સમાજના ઉદ્યોગપતિઓને એક તાંત્રને જોડીને એક પ્લેટફોર્મ પર લાવીને અને બધા સાથે મળીને આગળ વિકસે, આગળ વધે એ પ્રકારનો મેસેજ આપવા માટેનો આ એક નમ્ર પ્રયાસ અમે લોકો એ કરવાના છીએ. એમ મેં કીધું એ પ્રમાણે આ ત્રીજું લક્ષ્ય બિંદુ. ચોથું લક્ષ્ય બિંદુ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન.
પાટીદાર સમાજના દીકરા દીકરીઓ મેં કીધું એ પ્રમાણે આ ઉભરતી નવી જે તકો છે, અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજી દરેક મોમેન્ટે ચેન્જ થાય છે. તો એ સંજોગોની અંદર જો આપણે અપગ્રેડ ના રહીએ, આપણે જો દુનિયા સાથે તાલ ના મિલાવી શકીએ તો આપણે આગળ ના વધી શકીએ. તો એ સંજોગોમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ આધુનિક જમાનાની અંદર તાલ મિલાવી શકે, નવી ઉભરતી તકોને ઝડપી શકે અને આંખમાં આંખ મિલાવીને દુનિયાના દરેક યુવાનો સાથે વાત કરી શકે, સ્પર્ધા કરી શકે એવા સુપાચથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે જેની અંદર નાનામાં નાનો ધંધો કરતા હોય ત્યાંથી માંડીને કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના મોટા ચેરમેન હોય ત્યાં સુધીના તમામ ઉદ્યોગપતિઓને એક પ્લેટફોર્મ પર જોડવા માટેનું એક સુંદર કાર્ય થઈ રહ્યું છે, જેના માધ્યમથી અમારે અમદાવાદ અને આખા ગુજરાતમાં અને મુંબઈ બધે જઈને જે અલગ અલગ વિંગો બનેલી છે, એક વિંગની અંદર 60 અમારા પાટીદાર સમાજના બંધુ ભગીની હોય છે, જે લોકો દર અઠવાડિયે ફિઝિકલી અમારા ત્યાં GPBO સેન્ટરમાં મળતા હોય છે અને ત્યાં એકબીજા સાથે ધંધાની આપલે કરતા હોય છે, વિચારોની આપલે કરતા હોય છે. તો એવા લગભગ અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ કરોડનો બિઝનેસ આ પાટીદાર સમાજના દીકરા દીકરીઓ એકબીજાને આપીને અને એકબીજાને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ ચોથું લક્ષ્ય બિંદુ. અમારું પાંચમું લક્ષ્ય બિંદુ છે એ રાષ્ટ્રપ્રેમી વિચારધારા ધરાવતું, નેશન ફર્સ્ટની વિચારધારા સાથેનું એક યુવા સંગઠન તૈયાર કરવું કે જે યુવા સંગઠનના માધ્યમથી આ સરદારધામ જે આગળ વધી રહ્યું છે, સરદારધામ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એનો વધુમાં વધુ વ્યાપ લોકો સુધી પહોંચે અને પાટીદાર સમાજના બંધુ ભગીની વધુમાં વધુ એનો લાભ લઈ શકે એવા આશયથી આ યુવા સંગઠનની પણ નિર્માણ કરવામાં આવેલું છે. અત્યારે ખૂબ સારા જેને કે વિચારો ધરાવતા યુવાનો કે જે યુવાનો અમારા સમગ્ર કાર્યક્રમની મોટાભાગની જવાબદારી ઉપાડી લેતા હોય છે અને એને અમારા બધા જ કાર્યક્રમો આ યુવાઓના માધ્યમથી, આ GPBOના માધ્યમથી સફળ થતા હોય છે એવા યુવાનોનું સંગઠન પણ સરદારધામની અંદર તૈયાર થઈ ચૂક્યું છે. આ હતી અમારા સરદારધામની તમને જે 5 લક્ષ્ય બિંદુઓની એક આઉટલાઈન હતી. હવે આ જે પર્ટિક્યુલર કાર્યક્રમ કે જેના માટે આપણે બધા આજે ભેગા થયા છીએ, 11 તારીખે સાંજે 4:30 વાગે આદરણીય દેશના યશસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભવનનું અહીંયા હાજર રહીને લોકાર્પણ કરવાના છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે આદરણીય મોદી સાહેબે અગાઉ અમારી અલગ અલગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહીને વર્ચ્યુઅલી સરદારધામને ખૂબ આશીર્વાદ આપેલા છે. સરદારધામ પ્રત્યેની એમની ભાવના ખૂબ સારી છે. સરદારધામને હંમેશા માર્ગદર્શન આપતા આવ્યા છે. તો સાથે સાથે આ વખતે ઉપસ્થિત રહીને અમના સમગ્ર પાટીદાર સમાજના અમારા વિદ્યાર્થીઓને અહીંયા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ માત્ર લોકાર્પણ નથી. આ કાર્યક્રમની અંદર વિવિધ આયામો સાંકળીને આ કાર્યક્રમને એક ઐતિહાસિક બનાવવા માટેનો સરદારધામ અને પાટીદાર સંસ્થાઓએ ભેગા થઈને એક નમ્ર પ્રયાસ કર્યો છે. ઐતિહાસિક અને વિશેષતા માટે તો સૌ પ્રથમ બાબત છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એ દિવસે 11મી તારીખે આખા ગુજરાતની જે પાટીદારોની જે મુખ્ય સંસ્થાઓ છે એ મુખ્ય સંસ્થાઓ સાથે મળીને પાટીદાર સમાજ વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવાના છે. એટલે એક રીતે જોવા જઈએ તો આખા ગુજરાતનો પાટીદાર સમાજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સામૂહિક સન્માન કરે છે એવો મેસેજ એ 8 પ્રતિનિધિ એ દિવસે આપવા માંગે છે અને એ દિવસે મેસેજ આપશે. એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન આખો સમાજ કરી રહ્યો છે એ પ્રકારનું એક અમે વાતાવરણ બનાવ્યું છે ને એ પ્રકારની અમે આખી પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે અને ખૂબ સારી રીતે સફળતા પણ મેળવી રહ્યા છે. તમને ઉદાહરણ આપું તો આદરણીય સરદાર સાહેબને એમની પ્રતિભાને અનુરૂપ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને એમણે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય કર્યું છે. આખા વિશ્વની અંદર સરદાર સાહેબની પ્રતિભાને ઉજાગર કરવાનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે. સાથે સાથે સરદાર સાહેબે જે 562 રજવાડા એકત્રિત કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એની અંદર જમ્મુ અને કાશ્મીર 370ની કલમને કારણે જે છૂટી ગયેલા હતા કે ત્યાં અલગ બંધારણ હતું, અલગ પ્રધાન હતું, તો એને દૂર કરીને અને સાચા અર્થમાં જે એક રાજ્ય છૂટી જતું હતું એને સામેલ કરીને અને અખંડ ભારતનું નિર્માણ કરવા માટેનું આદરણીય સરદાર સાહેબનામાં જે સપનું અધૂરું હતું એ પણ પૂરું કરવાનું કાર્ય આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને એમની સમગ્ર ટીમે કરેલું છે. અને સરદારધામનો જે મુખ્ય ઉદ્દેશ છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, તો સરદારધામ પણ સરદાર સાહેબને આદર્શ માનીને સરદાર સાહેબના સપનાના સમાજનું નિર્માણ કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો એ સંજોગોની અંદર પાટીદાર સમાજ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એ દિવસે ટીમ સરદારધામ અને સરદારધામના 1230થી વધુ ટ્રસ્ટીઓ વતી ટીમ સરદારધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી એમને સન્માનિત કરવા માટેનો પણ કાર્યક્રમનું આયોજન એ દિવસે કરેલું છે.
એટલે અમારા સમગ્ર પાટીદાર સમાજ માટે અમે પાટીદાર સમાજ બધા આખા ગુજરાતનો પાટીદાર સમાજ નહીં, આખા ભારતનો પાટીદાર એકજૂટ છે, બધા એકત્રિત છે, બધા સંગઠિત છે અને બધા સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એ પ્રકારનો સંદેશો સમગ્ર ભારતની અંદર અને સમગ્ર વિદેશમાં આ પ્રોગ્રામના માધ્યમથી અમે પાટીદાર સમાજ આપવા માગે છે. સાથે સાથે ખૂબ મહત્વની બાબત કે મેં કીધું એ પ્રમાણે જરૂરિયાતમંદ અને તે સાથે જોડાયેલા પરિવાર, મિત્ર વર્તુળ અને અન્ય લોકોને પણ સાથે એ સફળતામાં સાથે જોડશે. એટલે ખૂબ મોટું પરિવર્તન આ યોજનાના માધ્યમથી આગામી સમયમાં આવવાનું છે. એટલે જેને કહેવાય કે એક પ્રકારની ક્રાંતિ આ પાટીદાર સમાજની અંદર થવા જઈ રહી છે. સાથે સાથે અમારે તે કેળવધામ કરીને એક નાનું અમારું રોલ મોડલ છે કે જે અમારા સરદારધામ પહેલાં અમે એની સાથે જોડાયેલા હતા અને અત્યારે પણ હૃદયથી જોડાયેલા છીએ. રાજ્ય સરકાર દ્વારા અમને ત્યાં આગળ બાજુમાં 4,500 ચોરસ મીટર જગ્યા ફાઇનલ પ્લોટ આપવામાં આવેલું છે. અમે લોકોએ એને બજાર કિંમત ભરીને ખરીદી કરેલી છે. ત્યાં આગળ સરદારધામ અને કેળવધામ સાથે મળીને 1,000 દીકરીઓ ત્યાં પોતાની કારકિર્દી બનાવી શકે, ત્યાં રહી શકે એ પ્રકારનું તમામ સુવિધા ઉપલબ્ધ વાળું ત્યાં અલગ એક આખું કોમ્પ્લેક્સ બની રહ્યું છે, ત્યાં એક ભવન બની રહ્યું છે. તો 1,000 દીકરીઓ માટેનું કે જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી હર હંમેશ જેના માટે ખૂબ આગ્રહી છે કે દીકરી બચાવો, દીકરી પઢાવો અને દીકરીને આગળ વધાવો. તો એ સંજોગોની અંદર ત્યાં આગળ 1,000 દીકરીઓ માટેનું જે ભવન બનવાનું છે એનું ભૂમિપૂજન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં આગળ એ દિવસે કરવાના છે. આમ જોવા જઈએ તો વર્ચ્યુઅલી કરવાના છે, કારણ કે સાહેબ અહીંયા ઉપસ્થિત છે એટલે અહીંયાથી ત્યાં આગળ કરશે. એટલે આ રીતે જોવા જઈએ તો વિવિધ આયામો સાંકળીને આખો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અમે સરદારધામ અને અમારી પાટીદાર સમાજની બધી સંસ્થાઓ સાથે મળીને કરી રહ્યા છીએ. એ કાર્યક્રમનું ડિટેલ પ્લાનિંગ, એમાં કાર્યક્રમ કઈ રીતે સફળ થશે અને એનું જે આયોજન કઈ રીતે કર્યું છે એની માહિતી દુષ્યંતભાઈ પછી મારી બાજુમાં બેઠેલા કાર્યક્રમના ઇન્ચાર્જ અને ખૂબ અનુભવી સંગઠનના માહિર એવા આદરણીય ગોરધનભાઈ સાહેબ આપશે. પણ સરદારધામ રાજ્ય સરકાર સાથે સંકલન સાધીને ખૂબ સારી રીતે સંકલન સાધીને રાજ્ય સરકાર અને સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ સાથે મળીને ખૂબ સારું કાર્ય કરે તો આ ગુજરાત જે વિકસી રહ્યું છે એમાં એની ઝડપમાં ખૂબ વધારો થાય. અને અત્યારે હાલ ગુજરાત આખા ભારતની અંદર રોલ મોડલ છે અત્યારે બધા માટે, જેને કહેવાય કે અમે એ પ્રમાણે અમે સરદારધામ પણ પાટીદાર સમાજ માટે અને અન્ય સમાજો માટે એક રોલ મોડલ બનાવવા તરફ જઈ રહ્યા છે કે સરદારધામની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈને પાટીદાર સમાજની અન્ય સંસ્થાઓ અને સાથે સાથે અલગ અલગ સમાજની સંસ્થાઓ એ પ્રમાણે આગળ વધી શકે અને એક સામાજિક સમરસતાનું વાતાવરણ નિર્માણ થાય એ પ્રકારનું કાર્ય સરદારધામના માધ્યમથી થઈ રહ્યું છે. સર્વ સમાજ માટેની પ્રવૃત્તિ પણ સરદારધામ કરી રહ્યું છે. સરદારધામે શરૂઆત કરી હતી પાટીદાર સમાજથી, પરંતુ આગળ વધીને પાટીદાર સમાજનું જે કહેવાય અમારું જે ડીએનએ છે અથવા જે અમારી જે વિશિષ્ટતા છે કે બધાને સાથે લઈને ચાલવું, બધાને સાથે રાખીને ચાલવું, બધાને મદદરૂપ થઈને ચાલવું, એ અમારી જે અમે એગ્રીકલ્ચરિસ્ટ જ્યારે હતા અત્યારે હાલ પણ છીએ તો એની અંદર અમારી જે ભાવના હતી કે ભાઈ ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને છેલ્લે વધે એ ખેડૂત એટલે કે પાટીદાર ખાય. તો એવી ભાવનાની સાથે અત્યારે પણ અમે લોકો કામ કરી રહ્યા છીએ. એ અંતર્ગત અમદાવાદ ખાતે સરદારધામની બાજુમાં એક આરોગ્યધામનું નિર્માણ થયેલું છે. એ આરોગ્યધામ પણ સમાજના તમામ વર્ગના લોકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું ખૂબ સુંદર આધુનિક આરોગ્યધામ તે બનાવ્યું છે જે સર્વ સમાજ માટે ખુલ્લું છે. એ જ પ્રમાણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં જ્યારે અમે કરીએ છીએ ત્યારે વિઝિટર તરીકે, સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે અન્ય સમાજના યુવાનો એની અંદર ભાગ લઈ શકે, એ આગળ વધી શકે, એમને પણ નવા વિચારો પ્રાપ્ત થાય અને એમની પોતાની કારકિર્દી બનાવી શકે એવા શુભ આશયથી અમે અન્ય સમાજના દીકરા દીકરીઓ માટે પણ અમે લોકો એમને આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. સરદારધામ દ્વારા ગુજરાતની અંદર સામાજિક સમરસતાનું વાતાવરણ બને, કારણ કે કોઈ પણ સમાજ માટે, કોઈ પણ રાજ્ય માટે, કોઈ પણ દેશ માટે સામાજિક સમરસતા ખૂબ જ મહત્વની બાબત છે. સર્વાંગી વિકાસ માટેની મૂળભૂત જો જરૂરિયાત હોય તો એ સામાજિક સમરસતા છે. તો સામાજિક સમરસતાનું નિર્માણ ગુજરાતની અંદર થયેલું છે, પરંતુ વધારે સબળ અને પ્રબળ બને અને હંમેશા જળવાઈ રહે એવા શુભ આશયથી દલિત સમાજથી લઈને બ્રહ્મ સમાજ સુધીના અલગ અલગ સમાજના આગેવાનોની એક સર્વ સમાજ સમરસતા સમિતિનું નિર્માણ સરદારધામ દ્વારા 3 વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે. દર 3 મહિને આ સર્વ સમાજ સમરસતા સમિતિ ત્યાં સરદારધામ અમદાવાદ ખાતે મળે છે. આખા દિવસ દરમિયાન એ લોકો બેસીને નાની મોટી વાટાઘાટો, વિચારોની આપલે, અલગ અલગ સંસ્થાઓ શું કામ કરી રહી છે એની માહિતી આપીને એકબીજાને કઈ રીતના મદદરૂપ થવું, એકબીજાને હાથ પકડીને કઈ રીતના ઉપર લાવવા એના માટેનું આયોજન ત્યાં થઈ રહ્યું છે. એટલે આ રીતે સરદારધામ સર્વ સમાજની પણ ચિંતા કરીને સર્વ સમાજ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ આ પ્રકારે કરી રહ્યું છે. એટલે આમ જણાવતા મને આનંદ થાય છે કે આપ લોકોએ મીડિયાના, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ શરૂઆતથી સરદારધામને ખૂબ સારી રીતે
માર્ગદર્શન પણ આપેલું છે. આપ તરફથી અમને ખૂબ સારો સહકાર પણ મળ્યો છે. એટલે આપનો પણ સરદારધામ ટીમ વતી અને 1230 ટ્રસ્ટીઓ વતી હૃદયપૂર્વકનો 2 હાથ જોડીને સૌનો આભાર વ્યક્ત કરું છું. વિશેષ નહીં કહેતા હવે આદરણીય દુષ્યંતભાઈને હું વિનંતી કરું કે આ જે સરદારધામનું નિર્માણ થયું છે એની અંદર શું વિશેષતા છે અને એ વિશેષતા વિશે આપણું ધ્યાન દોરશે. થેન્ક યુ. નમસ્તે ભાઈઓ અને બહેનો, હું દુષ્યંત પટેલ, સરદારધામ મધ્ય ગુજરાતનો પ્રેસિડેન્ટ. ભાઈ શ્રી જસવંતભાઈએ ખૂબ સરસ રીતે વિસ્તૃત રીતે સરદારધામ શું છે, એના 5 લક્ષ્યબિંદુ શું છે અને એની એક્ટિવિટી કઈ થઈ રહી છે અને ક્યાં પહોંચી છે, કયા લેવલે પહોંચી છે અને એમાં સમાજનો કઈ રીતના ઉદ્ધાર થઈ રહ્યો છે એની ખૂબ ડિટેલપૂર્વક તમને બધાને માહિતી આપી છે. પર્ટિક્યુલરલી હું તમને સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાત વિશે વિશેષ શું છે એ બાબતમાં જણાવીશ. સરદારધામ મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓની એક લાગણી હતી અને એ લાગણીને પૂરી કરવા માટે સરદારધામને એક જાતનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ ટાઈપનું ભવન જે અત્યારમાં અમદાવાદ ચાલી રહ્યું છે એ વડોદરામાં એટલે કે મધ્ય ગુજરાતમાં થાય તો ખૂબ સારું. અને એ માંગણી અમારી મંજૂર કરી અને એ લાગણીથી જ આ સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાતનું નિર્માણ થયું છે. અને નિર્માણ તો થયું પણ મધ્ય ગુજરાત એટલું બધું નસીબદાર છે કે આ ભવનનું લોકાર્પણ કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. એટલે અમારા માટે ખૂબ ગૌરવ અને એક વિશેષ ઉત્સવ જેવું છે. એટલે આ વસ્તુ અમારા માટે એટલી બધી મોટી કહેવાય કે એ અમને ખરેખર બહુ જ પ્રોત્સાહિત છે. સરદારધામ 3 વિશે હું તમને જણાવું કે અમારી આ ભવનમાં જે એક્ટિવિટી થવાની છે એટલે અહીંયા આગળ એબાઉટ 1000 દીકરા 1000 દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા છે. એટલે અદ્યતન હોસ્ટેલ છે. અહીંયા આગળ તમે કદાચ જોઈ પણ હશે, ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ અહીંયા લીધેલા છે. એ હોસ્ટેલની વ્યવસ્થા છે. એટલે કે આ બિલ્ડિંગમાં 2000 દીકરા દીકરીઓ પણ છે. એક આ ખાલી બિલ્ડિંગ નથી, આ એક ઇમારત નથી, પણ એક આ ઇન્સ્ટિટ્યૂટ છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણી બધી એક્ટિવિટીઝ યુવા માટે એટલે યુથ માટે અમે કરવાના છીએ. અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટર અમે કરેલું છે. જે રીતના તમને બધી વસ્તુ 5 લક્ષ્યબિંદુઓ જસવંતભાઈએ સમજાય એ પ્રમાણે અહીંયા આગળ એક વસ્તુની બહુ જ ઝીણવટપૂર્વક અમે અહીંયા આગળ નિર્માણ કરેલી છે. એટલે અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટરમાં યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સના પછી કોઈપણ જ્યુડિશરીના એ ટાઈપની એકેડમી, સ્પોર્ટ્સ એકેડમી છે કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટની એકેડમી છે કે પછી સેલ્ફ ડેવલપમેન્ટની એકેડમી છે. એટલે આ રીતની ઘણી બધી એકેડમી અથવા તો એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી અહીંયા આગળ એક્ટિવિટીઝ અમે અહીંયા આગળ કરવાના છે. એ સિવાય આ ભવનની અંદર અદ્યતન કિચનની અને ડાઇનિંગ એરિયાની વ્યવસ્થા કે જેથી અહીંના દીકરા દીકરીઓને અદ્યતન અને ખૂબ આરોગ્યવાળું એમને એ લોકોને જમવાનું મળે અને એમની હેલ્થ પણ સચવાઈ રહે એ માટે અહીંયા આગળ એક સરસ મલ્ટીપર્પઝ હોલની બી વ્યવસ્થા કરી કે જ્યાં એ લોકો યોગા કરી શકે, કોઈ પણ સાંસ્કૃતિક કાર્ય કરી શકે એ રીતનું અહીંયા આગળ એક હોલ પણ છે. એક મોટો ઇવેન્ટ હોલ જે 1000 માણસ માટે બેસી શકે એવો એક ઇવેન્ટ હોલ પણ અહીંયા આગળ. આમ 2 મોટા હોલ અહીંયા આગળ કોઈપણ જાતની આ ટાઈપની એક્ટિવિટીઝ કરવા માટે નિર્માણ કરેલા છે. એ સિવાય અહીંયા આગળ એક અતિથિ ગૃહ પણ અમે અહીં બનાવ્યું છે. અતિથિ ગૃહ પ્લસ NRI માર્ગદર્શન કેન્દ્ર. એટલે અતિથિ ગૃહ ટ્રસ્ટીઓને રહેવું હોય આવતા જતા તો અહીંયા આગળ રોકાય, એ લોકો રહી શકે, અહીંયા આગળ એ લોકો થોડા આરામ પણ કરી શકે. પ્લસ એમને અહીંયા આગળ કિચનની અને કેન્ટીનની વ્યવસ્થા છે. એટલે ત્યાં પણ એ લોકો પોતાની રીતના એ ફેસિલિટી એન્જોય કરી શકે એવી પણ અહીંયા આગળ વ્યવસ્થા છે. એ જ બિલ્ડિંગમાં અમે GPBO વિશે તમને સમજાવ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની પણ અહીંયા એક્ટિવિટી કરવા માટે એક હોલની નિર્માણ આ બિલ્ડિંગમાં કરેલી છે. આ સિવાય અહીંયા આગળ જાતના માર્ગદર્શન, જેવું કે મહેસૂલ છે કે કાનૂની છે કે પછી
સમાજ સુરક્ષા છે કે મહિલા સુરક્ષા છે કે એનઆરઆઈના માટે કોઈ બી જાતના પ્રશ્નો હોય છે એને ઉકેલવા માટે એક અહીંયા આગળ માર્ગદર્શન કેન્દ્ર પણ શરૂ કરાશે. એટલે આ રીતની વિવિધ જાતની પ્રવૃત્તિઓ અહીંયા આગળ આ સરદાર ધામમાં ચાલુ થવાની છે. આ વિશેષ અહીંયા આગળની એક્ટિવિટીઝનું મેં તમને ડિટેલમાં જણાવ્યું છે. વધારે ડિટેલ બાકીના કાર્યક્રમ વિશેની શ્રી ગોરધનભાઈ સાહેબ આપશે. સૌને નમસ્કાર. હમણાં જ આપણી વચ્ચે વાત કરી સરદાર ધામના અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ જસવંતભાઈ, મધ્ય ગુજરાતના સરદાર ધામના અધ્યક્ષ અને દુષ્યંતભાઈ દક્ષાબેન સંકુલ, આદરણીય દુષ્યંતભાઈ, અમારા અમદાવાદથી પધારેલા ચાર્ટર્ડ એકાઉન્ટ અને માનદ મંત્રી ભાઈ શ્રી પટેલ સાહેબ, નિવૃત્ત આઈએએસ આપણા ત્યાં કર્ણાવતી અમદાવાદથી આવ્યા છે ઝાલાવાડિયા સાહેબ, અમારા ઉપાધ્યક્ષ અહીંના વડોદરાના રમેશભાઈ, એવા જ અમારા અહીંના મંત્રી ઘનશ્યામભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, અને પાછળ જે દાતાઓ બેઠા છે બધા જ, અને આપ સૌ. વિશેષ કરીને આ કાર્યક્રમમાં જેમ જસવંતભાઈએ કહ્યું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવે છે ત્યારે એમની 3 પ્રકારના જે એવોર્ડથી સન્માનિત કરવા, બધા સમાજને ભેગા કરવા, અને આ સંસ્થા સરદાર ધામ એ બોર્ડિંગ નથી, એ છાત્રાલય માત્ર નથી, ઇટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા જે દીકરા દીકરી આવશે એ નોકરી મેળવશે અથવા તો કોઈને નોકરી રાખશે. નોબડી વિલ બી અનએમ્પ્લોયડ ફ્રોમ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આ સૌથી મોટું લક્ષ્ય સરદાર ધામનું. બીજું, મોદી સાહેબ આવે છે ત્યારે આમાં પાટીદાર સમાજ મધ્ય ગુજરાત આ 9 જિલ્લા, એનો પાટીદાર સમાજ એ અહીંયા ઉપસ્થિત રહેશે. લગભગ અમારો અંદાજ છે, જે રીતે અમે બધા જિલ્લાનો પ્રવાસ કર્યો છે મધ્ય ગુજરાતનો, 50,000 પાટીદાર સમાજ, એમાં ગોળ બોળ બધું કંઈ નહીં, બધા જ પાટીદાર. ગમે તેટલા ગોળ હશે, ગમે તેટલા કડવા લેવા, જે કંઈ પાટીદાર હશે, આ બધા જ મુખ્ય લોકો અહીંયા ઉપસ્થિત રહેશે. એને માટેની વ્યવસ્થાઓ, ભોજનથી માંડીને બધાને માટેની ભોજનની સુંદર વ્યવસ્થા કરી છે, બધાની વાહન વ્યવસ્થા કરી છે. આ જસવંતભાઈએ જે કહ્યું એ વિષયને લઈને આવતો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીનો આવી રહ્યો છે. જે રીતે ગ્લોબલી ચેન્જ આવી રહ્યો છે, તો આ યુવાનો જે ગામડામાં છે, 12મું ભણીને ક્યાં જવું એની ચિંતામાં છે, એને માટેના આ સાચા અર્થમાં એના જીવનને ઉજાગર કરવાના, એનું જિંદગી બનાવવાના આ ઇન્સ્ટિટ્યૂટ છે. અને મોદી સાહેબ જ્યારે આવે છે ને એવા સમય આવે છે, આપણે તો ભાગ્યશાળી ગુજરાતવાળા, કે બંગાળમાં જે રીતે ઉત્પીડન વર્ષોથી ચાલતું હતું એનો વિજય પ્રાપ્ત કરીને આવે છે. એટલે ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તો છે જ, પણ એક ગુજરાતી તરીકે, અને જો જે રીતના પરિણામો મેળવીને આવ્યા છે ને ગુજરાતમાં છેલ્લા 31 વર્ષથી જે વિચારને લઈને ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છે, એમાં નરેન્દ્રભાઈનું આજે પણ માર્ગદર્શન ગુજરાતને મળે છે. અને પાટીદાર સમાજ તો ભાગ્યશાળી છે કે એમનો સ્વાગત કરવાનો મોકો એમને સરદાર ધામના માધ્યમથી સૌથી પહેલા મળ્યો છે. અને અહીંયા રોડ શો પણ છે, જે વડોદરાની જનતા દ્વારા એમનું ભવ્ય સ્વાગત પણ થશે. અને બંને કાર્યક્રમ, એમાં સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટ અને સરદાર ધામના લક્ષ્યો જેમ છે, 10,000 દીકરા દીકરીઓનું લક્ષ્યાંક પૂરું થઈ ગયું, તો હવે 25,000 થશે. એમાં 10,000 દીકરીઓ 10,000 દીકરા થશે. તો આ એવો ઇવેન્ટ છે. આ ઇવેન્ટ માત્ર ગુજરાતનો નથી, આનાથી પ્રેરણા મળીને જેને ગામડામાં રહેલા દીકરા દીકરીઓ જે ગામડામાં સુવિધાના અભાવે ભણી નથી શકતા, અથવા માત્ર ડિગ્રી બનાવવાની હવે આ દેશને જરૂર નથી. સિંહ ગર્જના કરતા દીકરા દીકરીઓ પોતાના પગ ઉપર સ્વાભિમાનથી જીવી શકે એવા માર્ગદર્શનની જરૂર છે.
એટલા માટે એવું માર્ગદર્શન ક્યાં મળે તો એની આ ઇન્સ્ટિટ્યૂટ છે. ટકા, કોસ થીટા, સાઇન થીટા એ બધું જ બરાબર, પણ પોતાના પગ ઉપર ઊભા રહી સ્વાભિમાનથી જીવી શકે. નોકરી મેળવે તો સ્વાભિમાનથી મેળવે અને નોકરીએ રાખે તો બિઝનેસમેન બને. આ રીતે યુવાનો માટેની એક એવી સંસ્થા છે જેની પ્રેરણા લઈને ઘણા સમાજોએ, અમદાવાદમાં પણ 2-3 સમાજોએ આવો પ્રારંભ કરી દીધો છે. અમે તો ઈચ્છીએ છીએ કે આ દેશ છે ને એ રાષ્ટ્રદંડ છે અને સમાજ એની પાંખડી છે. આ બધી પાંખડીઓ પુલકિત હોય તો રાષ્ટ્રદંડ પુલકિત થાય. એમાં પટેલ સમાજ તો પહેલેથી બધાને માર્ગદર્શન આપતો આવ્યો છે અને ખભે ઉપાડીને પટેલ સમાજે કાયમ કામ કર્યું છે. બાકીના સમાજ માટેની સેવાઓ પણ કરી છે. અને મોદી સાહેબનું અમારા વતી, સરદાર ધામના વતી અમે સ્વાગત કરીશું, સમાજ વતી સ્વાગત કરીશું. અને આપના બધાનો જેટલો પણ આ વિચારનો તમે પ્રચાર પ્રસાર કરી શકો, આ એક વિચાર છે. આ કોઈ એક માત્ર હોસ્ટેલ કે બોર્ડિંગનું સ્થાન નથી. આવતી પેઢી, ધ યુથ ઓફ ઇન્ડિયા, જે રીતે આપણી પાસે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મીટ વિથ કરવા માટે આવા ઇન્સ્ટિટ્યૂટની જરૂર છે. અને એટલે આપણે આ ઇન્સ્ટિટ્યૂટ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી, દેશના જેને કહેવાય કે ગુજરાતના પનોતા પુત્ર, અને આમે ગુજરાત આપતું જ આવ્યું છે. આઝાદી પહેલાં 2 મહાનુભાવ ગુજરાતે આપ્યા હતા, ગાંધીજી અને સરદાર. હવે હમણાં બીજા 2 આપ્યા છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. તો આપણું તો સ્વાગત છે. અને ખાસ કરીને મોદી સાહેબ જ્યારે અહીંયા આવે છે ત્યારે વડોદરાવાસીઓ આપ સૌ આપણે એમનું સ્વાગત કરીએ. આપ સૌનો અહીંયા ઉપસ્થિત રહ્યા બધાનો આભાર પણ માનીએ છીએ. અને સરદાર ધામના આ કાર્યક્રમમાં આપ સૌનું અગાઉથી પણ આમંત્રણ પણ આપી દઈએ છીએ. અને આખી વ્યવસ્થા જે રીતે અમે ગોઠવી છે, મધ્ય ગુજરાતના બધા જિલ્લાના પાટીદારો અહીંયા ઉપસ્થિત રહેશે અને એક પારિવારિક ભાવથી, એક વિઝન સાથે, એક નવા વિષય સાથે, નવી ઉર્જા સાથે સાહેબના માર્ગદર્શનથી આગળ વધશે.